હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શાહ વૈશાલી છે. હું જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં લોના પ્રોફેસર તરીકે કામ કરું છું. આજે આપણે લો કર્યા પછી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે, લોના કરિયર બાદ તમને કઈ આગળ ઓપોર્ચ્યુનિટી મળે છે તેના વિશે જાણકારી મેળવશું. તેમાં ટેક્સેશન કન્સલ્ટન્ટ કોને કહેવાય, શું કહેવાય તે વિશેની માહિતી મેળવશું. કન્સલ્ટન્ટ એક એવી વ્યક્તિ છે જે બે ક્ષેત્રમાં કુશળતા મેળવેલી છે. એક તો લો અને બીજું ફાઇનાન્સ. એના માટે બે ક્ષેત્ર ઓપન થયેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આગળ એ જાણતા પહેલાં ટેક્સ શું છે તેના વિશેની જાણકારી મેળવી લઈએ. ટેક્સ એ એવી વસ્તુ છે જે સરકાર દ્વારા આમ વ્યક્તિ પાસેથી ઉઘરાવવામાં આવે છે. હવે આ ઉઘરાણીનો સરકાર કઈ રીતે ઉપયોગ કરે છે તે જાણીએ તો સરકાર દ્વારા શાળાઓ ઓપન થાય છે, હોસ્પિટલો ઓપન થાય છે, રસ્તા બનાવવામાં અને સરકારના વિવિધ કાર્યોમાં આ ટેક્સનો ઉપયોગ થાય છે. હવે આ ટેક્સના મુખ્ય ટેક્સ કયા છે તો ઇન્કમ ટેક્સ, જીએસટી ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, આવા ટેક્સો સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે. હવે ટેક્સ દ્વારા કાયદાનું જ્ઞાન કોણ આપે છે? જે ટેક્સ કન્સલ્ટન્ટ છે એની પાસે જ્યારે કાયદાનું જ્ઞાન હોય ત્યારે એ ટેક્સ કન્સલ્ટન્ટ બને છે. તેમાં તેને રિટર્ન ફાઇલ કરતા આવડવું જોઈએ. બચત માટેનું કોઈ પણ વ્યક્તિને બચત માટેનું તેને માર્ગદર્શન આપવામાં આવતું હોય, તેને માર્ગદર્શિત કરવાનો હોય. કોઈ પણ વ્યક્તિ ટેક્સ કન્સલ્ટન્ટ બને ત્યારે કોઈ વ્યક્તિની બચત માટેનું તેને માહિતી આપવાની હોય. તે વ્યક્તિને સરકારના નિયમોનું પાલન કરવાનું હોય. કાનૂની મુશ્કેલીઓ જે કંપની ઉપર આવે તો તે મુશ્કેલીઓનું નિરાકરણ ટેક્સ કન્સલ્ટન્ટ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો ઉદાહરણ તરીકે એક વેપારી છે. જે વેપારી ને કેટલો ટેક્સ ભરવો, કઈ રીતે તારીખે ભરવો અને કઈ રીતે ભરવો તેનું જ્ઞાન એક ટેક્સ કન્સલ્ટન્ટ આપે છે. એ વ્યક્તિ ક્યારે કઈ રીતે ટેક્સ ભરે, ઓનલાઈન કરે, એ બધી માહિતી ટેક્સ કન્સલ્ટન્ટ વ્યક્તિ આપે છે. સારા એવા કન્સલ્ટન્ટની જરૂર અહીં ઘણા બધાને છે કે કોઈ વ્યક્તિ સારો એવો કન્સલ્ટન્ટ બની શકે. હવે ટેક્સ કન્સલ્ટન્ટને કઈ બાબતમાં કુશળતા હોવી જરૂરી છે તો કે ટેક્સ કન્સલ્ટન્ટને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે જેમાં તેને ઇન્કમ ટેક્સ, જીએસટી ટેક્સ, કંપની લો જેવા કાયદાના તમામ ક્ષેત્રનું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ કે જેના લીધે એ આગળ ટેક્સ ભરી શકે અને ટેક્સ વિશેની માહિતી પોતાના ક્લાયન્ટને આપી શકે. એક સારો એવો કન્સલ્ટન્ટ પાસે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગનું જ્ઞાન જરૂરી હોય છે, જેના લીધે તે ટેક્સ સારી રીતે સમજી શકે, બેલેન્સ શીટ સમજી શકે, તેનો પોર્ટફોલિયો સમજી શકે, તેમાં સારું એકાઉન્ટિંગ કરી શકે અને એનું ઓડિટિંગ સારું હોવું જોઈએ. એના માટે એક સારા એવા કન્સલ્ટન્ટ પાસે એકાઉન્ટિંગ કરાવવું જરૂરી છે. હવે એનામાં વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ કે કોઈ પણ આર્થિક માહિતી છે એનું વિશ્લેષણ સારી રીતે કરી શકે એવો એક ટેક્સ કન્સલ્ટન્ટ હોવો જોઈએ. એની પાસે કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ કે ગ્રાહક સાથે સારી એવી કમ્બાઇન્ડથી પોતાની વાત ગ્રાહકને સારી રીતે સમજાવી શકતો હોવો જોઈએ અને એનામાં ઈમાનદારી હોવી જોઈએ કે ગ્રાહક સાથે થયેલી વાત અને તેને કરવામાં આવતી મદદને તે સારી રીતે ગોપનીય રાખી શકે તે માટેની તેનામાં ઈમાનદારી હોવી જોઈએ. આજે ટેક્સ કન્સલ્ટન્ટ છે એનું દૈનિક એટલે રૂટીન વર્ક શું હોય છે તો શરૂઆતમાં ટેક્સ કન્સલ્ટન્ટનું વર્ક હોય છે કે તેને ઇન્કમ ટેક્સ રિટર્નની જાણ હોવી જોઈએ કે ક્યારે ફાઇલ કરવું અને કઈ રીતે ફાઇલ કરવું. સૌ પ્રથમ તો તે જાણકારી તેને હોવી જોઈએ કે આપણે ઇન્કમ ટેક્સને કઈ રીતે ફાઇલ કરવું જોઈએ. પછી એનામાં જીએસટી રિટર્ન કરવું, કઈ રીતે કરવાનું, ક્યારે કરવાનું, કઈ તારીખે કરવાનું, એ બધાની જરૂર ટેક્સ કન્સલ્ટન્ટને હોવી જોઈએ કે આપણે જીએસટી ક્યારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. પછી એના પોતાના ટેક્સનું પ્લાનિંગ હોવું જોઈએ કે પ્લાનિંગ પ્રમાણે એનો ટેક્સ ક્યારે ભરવો, કેટલા પ્રમાણમાં ભરવો અને કઈ રીતે ભરવો તેનું જ્ઞાન એક કન્સલ્ટન્ટને હોવું જરૂરી છે. ગમે એ ઓડિટમાં તેને મદદ કરવી જોઈએ.
પછી તે ગમે તે કંપનીમાં કાનૂની નોટિસ આવે તો એ નોટિસનો જવાબ એ ટેક્સ કન્સલ્ટન્ટ દેવો જરૂરી છે. એના માટે એને કાયદાનું નોલેજ હોવું જરૂરી છે કે આજે કોઈ પણ કંપનીમાં કોઈ પણ પ્રકારની રેડ પડી તો એમાં એ કાયદાના નિષ્ણાત તરીકે કઈ રીતે મદદરૂપ થાય તેના માટેનું સંપૂર્ણ જાણકારી તેની પાસે હોવી જોઈએ. આજનો યુગ ઓનલાઈન યુગ છે, તેના માટે તેને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કે જેના કારણે ઓનલાઈન સોફ્ટવેર દ્વારા પણ એ ટેક્સ ભરી શકે. એની એપ્લિકેશનોમાં એપ્લિકેશન દ્વારા એ ટેક્સ ભરી શકે. આજના મિત્રો આપણે ઘણા વિકલ્પો તરીકે ટેક્સેશન કન્સલ્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અત્યારે 2 વિકલ્પ આપણી સામે છે કે લો ફર્મમાં અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં આપણે ટેક્સ કન્સલ્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણે જાણકારી અને એ જાણકારી દ્વારા આપણને શું ફાયદો મળે તેનું કામ ટેક્સ કન્સલ્ટન્ટ કરે છે. ટેક્સ કન્સલ્ટન્ટ જ્યારે પોતાના નિયમોનું પાલન ન કરે તો તેને પેનલ્ટી લાગે છે કે તે કંપનીને નુકસાન પહોંચાડે છે, એને નોટિસ આવે છે અને તેના પર કોર્ટ કેસ પણ થઈ શકે છે. એટલે આવી રીતે ટેક્સ કન્સલ્ટન્ટને પોતાની કામની પૂર્ણ જાણકારી હોવી જોઈએ કે પોતે શું કામ કરે છે, શું કરવાથી કસ્ટમરને ફાયદો થાય છે, તેના માટેની બધી જાણકારી ટેક્સ કન્સલ્ટન્ટ પાસે હોવી જરૂરી છે. જ્યારે તે ટેક્સ ટાઈમસર ભરતો નથી તો તેના દ્વારા કંપનીને અને તે કસ્ટમરને કેટલું નુકસાન થાય છે. કોઈ પણ કંપની પોતાના નુકસાનને બચાવવા અથવા તો પોતાની આવકને રોકવા માટે ટેક્સ કન્સલ્ટન્ટની નિયુક્તિ કરે છે. એટલા માટે ટેક્સ કન્સલ્ટન્ટને સાવધાન તરીકે પોતાના કરવામાં આવતા કામમાં નિયુક્ત હોવું જરૂરી છે. ટેક્સ કન્સલ્ટન્ટને કાનૂની સલાહકાર કહે છે, જેમને કાનૂની જ્ઞાન હોય છે અને સલાહ તરીકે આપણે એનું મદદ લઈએ છીએ. આપણી યુનિવર્સિટીમાં આપણે ઘણા એવા સીએના એનાલિસિસ થિંકિંગ દ્વારા કોમ્યુનિકેશન સ્કિલ અને પ્રોફેશનલ સ્કિલ પર ધ્યાન આપવામાં આવે છે, જેના માટે આપણે સીએના ઘણા પ્રકારના લેક્ચર પણ ગોઠવવામાં આવે છે, જેમાં ટેક્સેશનના સારા સીએ દ્વારા આપણને ઘણું એવું ગાઈડન્સ મળે છે. આપણા લાઇબ્રેરીમાં પણ ટેક્સેશન માટેના ઘણા એવા પુસ્તક છે જે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આપણને મળી રહે છે, જેના દ્વારા આપણને ટેક્સ શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે, તેનું કાર્ય કઈ રીતે હોય છે, તે બધાની જાણકારી મેળવે છે. આ ઉપરાંતના આપણી પાસે સારા એવા ફેકલ્ટી છે જે આપણને ટેક્સ રિલેટેડ વધારે ગાઈડન્સ આપે છે કે આપણા જીવનમાં ટેક્સનું મહત્ત્વ શું છે, આપણે ટેક્સ પે કરીએ છીએ તો એ ટેક્સ આપણે કઈ રીતે કોને પે કરીએ છીએ અને આપણો ટેક્સ કઈ રીતે અમલમાં લેવાય છે, એ બધાની જાણકારી આપણે મળી જાય છે, એ આપણને આપે છે. થેન્ક યુ.